આજે સવારે જ હું જતો હતો ને રસ્તામાં જ મને બિલાડી એક આડી મળી. મારા સામું એ જોતી હતી ને એના સામું મેં જોયું. પછી વિચાર આવ્યો કે આ બિલાડી આડી રસ્તો તમારો કાપે એટલે એવી માન્યતા છે, અપશુકન થયા, મતલબ કે ખરાબ થાય. પછી મને વિચાર આવ્યો કે આ તો ઠીક. મેં તો પછી પ્રાર્થના કરી કે ભાઈ બિલાડીનો દિવસ સારો જાય, આપણો જેવો જાય એવો. પણ આ તો આપણી માન્યતાની અસર છે. ક્યારેક બન્યું હોય કે આવી રીતે બિલાડીએ કોકનો રસ્તો ક્રોસ કર્યો હોય ને એની દિવસમાં કાંઈક એવું ખરાબ બન્યું હોય. બનવા કાળે એ તો બનવાનું જ હોય. બિલાડી કદાચ ન કર્યો હોય તો એ બને ઘણીવાર. પણ ઘણીવાર એવું બનતું નહીં હોય કે માણસને આવી રીતે રસ્તો બિલાડી કાપે તો બિલાડીનો દિવસ ખરાબ જાય, એને આખો દિવસ જમવાનું બરાબર ન મળે, એવું બનતું હોય. એ આપણને થોડું ખબર છે. આપણે માણસોમાં અલગ અલગ જગ્યાએ ફરિયાદ કરી કે અથવા તો કંઈક ભાઈ આજે બિલાડીએ મારો રસ્તો કાપ્યો એટલે મારો દિવસ ખરાબ ગયો. એ કંઈ એક બિલાડી બીજા બિલાડીને કહેવા ન જાય કે આજે એક માણસે મારો રસ્તો કાપ્યો એટલે મારો દિવસ ખરાબ ગયો. એટલે જેમ માને કે ભાઈ આવું થવાથી દિવસ ખરાબ જાય એટલે આખા દિવસ એના મનમાં એ જ વિચાર આવ્યા રાખે ને પછી એ દિવસમાં કાંઈક ખરાબ થાય કદાચ એ તો બનવા કાળે બનવાનું હોય એટલે તરત એમ વિચારે કે આ થયું એટલે આમ આ માન્યતાઓ બધી બની જતી હોય. જોકે આપણે તો એવું કાંઈ મનમાં હતું નહીં ને એવું વિચારે નથી ને મારો તો દિવસ એ ઉલટાનો સારો ગયો એટલે એમાં કાંઈ એવું છે નહીં.